નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જેમાં એક વિષય છે હિન્દી અને એકમ છે પેલું નૈરા। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે કે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય ત્યાં તપાસવા માટે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાથી છે ચિત્ર, તો નીચે હાથી લખવાનું, ઘર તો ઘર, રથ તો રથ, પતંગ તો પતંગ, તોતા તો તોતા અને મોર તો મોર લખવાનું છે। આ રીતે અહીંયા જે આ શબ્દો છે, ચિત્રો આપેલા છે, તેની નીચે શબ્દો પણ આપેલા છે, તે શબ્દો પણ તમારે લખી દેવાના છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે, દિશા નિર્દેશ અનુસાર વર્ણલેખન કીજીએ। તો અહીંયા નમૂના રૂપ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટપકાવાળા અક્ષરો પણ છે, તો તે તમારે જોતું જવાનું છે અને તે પણ પૂર્ણ કરી દેવાનું છે। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જે રીતે વળાંક હોય તે જ રીતે કરવાના છે, જેથી તમને પણ આ જે નવો વિષય છે હિન્દી, તેના વર્ણો છે તે આવડી જાય। ત્યારબાદ ર, ન, શ, ક્ષ, સ, ઘ, ધ। પ્રશ્ન 3, પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમને જો અહીંયા ચિત્ર પણ આપેલું છે અને શબ્દો પણ આપેલા છે। ભાલુ, ખરગોશ, ચૂહા, બેલ, બંદર, કોવા, મછલી, ગમલા, નલ, બકરી, કમલ અને તરાજુ। તો નીચે જે જગ્યા છે તેમાં તમારે એ જ શબ્દો લખી દેવાના છે। ત્યારબાદ કેલા, સેબ, ગાજર, ત્રિશુલ, ચાંદ, તિતલી, દરજી, ફૂલગોબી, ભીંડી, લૌકી, જહાજ, નાક, હલ અને રેલ આવશે। પ્રશ્ન 4, દિશા નિર્દેશ અનુસાર વર્ણલેખન કીજીએ ઓર પઢીએ। ચ, બ, ક, ફ, ખ। આ બધા અક્ષરો છે વિદ્યાર્થી મિત્રો, તે થોડાક અલગ પડે છે, જેથી કરીને તમને પણ લખવામાં થોડીક મૂંઝવણ થતી હોય, એટલા માટે અહીંયા ટપકાવાળા પણ અક્ષરો આપેલા છે, તે તમારે તે જ પ્રમાણે લખતું જવાનું છે। પ્રશ્ન 5, પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ। તો અનાર, આમ, ઇમલી, ઈખ, ઉલ્લુ અને ઊન। ઋષિ, એડી, એનક, ઓખલી અને ઔષધ અને અંડા। ત્યારબાદ આવે છે પ્રશ્ન 6, દિશા નિર્દેશ અનુસાર વર્ણલેખન કીજીએ ઓર સમજીએ। અ, આ, ઈ, ઉ, ઋ ને એ, ઓ, ઔ, અમ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તમારે આ જે આપવામાં આવ્યા છે તે લખી દેવાના છે। આગળ જોઈએ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, નિમ્નલિખિત વર્ણો કા સही ઉચ્ચારણ कीजिए। તો લેખન તો ઉચ્ચારણ કરવાનું છે, અને ઉદાહરણ જ્ઞાની, ઋષિ, જ્ઞાની તો ઋષિ, એ રીતે તમારે વાંચતું જવાનું છે અને વિદ્યાર્થી મિત્રો લખતું જવાનું છે। પ્રશ્ન 8, નિમ્નલિખિત શબ્દો કો સही ઉચ્ચારણ के साथ पढ़िए और लिखिए। વિજ્ઞાન, પ્રજ્ઞા, સંજ્ઞા, રુચા, ઋતુ અને ઋષભ આ લખી દેવાના છે। ત્યારબાદ ઇતના કીજીએ, નિમ્નલિખિત ગુજરાતી और हिंदी वर्णों को ध्यान से देखिए। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ દેખાતું નથી, પણ તમારે જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। આવજો।